લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સિટી પોલીસ સ્ટેશન ખાતે સેવ નેચર ગ્રીન ગુજરાત અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા સેવ નેચર ગ્રીન ગુજરાત અભિયાન અંતર્ગત કલોલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 4 સ્ટેટના રિઝન નિગરાન હાજી અમજદ અંતારી, ગુજરાત સ્ટેટ નિગરાન સૈયદ ઇલિયાસ અત્તારી બાપુ, ડિવિઝન નિગરાન હાજી કલીમ રાણા સાહેબ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ નિગરાન અબ્દુલ સમદ અત્તારી તેમજ કલોલ ઇલાકાના ખાદિમ એઝાઝ અહેમદ કાદરી અત્તારી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ અન્ય ઇસ્લામી ભાઈઓ સાથે મળી કલોલ સિટી પોલીસ સ્ટેશનના પરિસરમાં વિવિધ પ્રકારના છાંયડાદાર અને ફળદ્રુપ વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણનું સંતુલન જાળવવા, વૈશ્વિક તાપમાનમાં ઘટાડો લાવવા અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ આપવા માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું તો સાથે જ નાગરિકોને માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેનું નિયમિત જતન અને પાણી અને સુરક્ષાની જવાબદારી પણ નિભાવવાની અપીલ કરવામાં આવી હતી. જીએનઆરએફના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વૃક્ષો ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત હોવા ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા, વરસાદનું સંતુલન જાળવવા, જમીનનું ધોવાણ અટકાવવા અને જૈવ વિવિધતાના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેને ઉછેરીને જવાબદારી સ્વીકારવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોએ પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમજ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા, પાણીનું સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે સતત પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ હરિયાળું ગુજરાત, સ્વચ્છ ગુજરાતના સંકલ્પ સાથે સતત વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયેલા રહેવા અને પોતાના વિસ્તારને વધુ હરિયાળો બનાવવા માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સંજય નાયક. صلوا على الحبيب صلى الله تعالى على محمد وعلى آل محمد. અલ્હમ્દુલિલ્લાહ આપણી ઇન્ડિયાની હિન્દુસ્તાન ભારતની એક પ્યારી તંઝીમ ઓર્ગેનાઇઝેશન દાવત ઇસ્લામી ઇન્ડિયાના એક ડિપાર્ટમેન્ટ જીએનઆરએફ વતી આપણા પૂરા દેશમાં પ્લાન્ટેશન વૃક્ષારોપણનો અત્યારે સિલસિલો જારી છે ને આપણા રાષ્ટ્ર દેશને, હિન્દુસ્તાનને, ભારતને હરો ભરો હરિયાળું બનાવવા માટે, પર્યાવરણમાં પ્રદૂષણ દૂર કરવા માટે ને વરસાદ લાવવા માટે, ક્લાઇમેટને સુધારવા માટે આ વૃક્ષારોપણનો સિલસિલો પૂરા ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં જારી છે. એની સાથે સાથે દાવત ઇસ્લામી ઇન્ડિયા જીએનઆરએફ જે રાશન કીટ ડોનેટ કરે છે ગરીબો, જરૂરતમંદોને, એની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ ચલાવવામાં આવે છે, સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેદાઈશના દિવસે હોસ્પિટલોમાં જઈને દર્દીઓને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવે છે. એની સાથે દારૂ, જુગાર, સમાજના કુરિવાજોને દૂર કરવાની આ સંસ્થા ઓર્ગેનાઇઝેશન દાવત ઇસ્લામી ઇન્ડિયા કોશિશ કરી રહી છે. આપ સૌનો બી જો સહભાગી બની આપણે આ ઓર્ગેનાઇઝેશન વતી આપણા દેશને, હિન્દુસ્તાન, ભારતને ખૂબ આગળ વધારવાની આપણે મળીને કોશિશ કરીશું. તો અત્યારે અમે કલોલ શહેરમાં પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કર્યું છે. તો બધાનો સાથ સહકાર મળ્યું. પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ તરફથી બી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સલ્લુ અલા અલ હબીબ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ.